રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની જ છે। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું। જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરી અને એમાં તમારે EPFO કરીને સર્ચ કરી લેવાનું। એટલે જેવા તમે EPFO કરીને સર્ચ કરો એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવું તમે ક્લિક કરો એના પછી તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે તમારો UAN નંબર, PFનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે હવે હું આ જે ક્લાયન્ટ છે જેનું હું કામ કરું છું એમનો UAN નંબર, એમનો PFનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઉં। એટલે પછી ક્લાયન્ટના મોબાઈલમાં OTP આવી જશે। એ OTP જ્યારે મને સેન્ડ કરે એના પછી OTP હું એન્ટર કરી લઉં અને પછી સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં। એટલે હવે જેવો OTP આવ્યો એ OTP મેં એન્ટર કર્યો અને હવે હું સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે એમના PF એકાઉન્ટમાં હું લોગિન થઈ ગયો। એટલે હવે આમાં તમારે જ્યારે પણ તમે ક્લેમ એપ્લાય કરો ત્યારે PF એકાઉન્ટમાં જે પણ બેંકની KYC કરેલી હોય એ બેંકનો બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરવો પડે। એટલે હવે સૌથી પહેલાં તો ઉપરની તરફમાં 3 લાઇન ઉપર ક્લિક કરી અને પછી ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે તમને ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને નીચેની તરફમાં તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે। એટલે હવે જે પણ બેંકની KYC આપણે PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવું મેં વેરીફાઈ ઉપર ક્લિક કર્યું એના પછી વોર્નિંગ જોવા મળી ગઈ। આ વોર્નિંગ એટલા માટે આવે કારણ કે તમે બીજી વખત પણ તમારો બેંક એકાઉન્ટ નંબર એક વખત ચેક કરી લો અને જોઈ લો કે આ મારો જ બેંક એકાઉન્ટ નંબર છે। એટલે એ તમારે જોઈ લેવાનું કે જે તમે એકાઉન્ટ નંબર એન્ટર કરેલો છે એ તમારો જ છે, એ સરખી રીતે વેરીફાઈ કરી અને પછી જ તમારે વોર્નિંગમાં યસ ઉપર ક્લિક કરવાનું। એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવું મેં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કર્યું એના પછી આ જે ક્લાયન્ટ છે એમની બધી જ ડિટેલ જોવા મળી ગઈ। હવે આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ કંપનીનું PF ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી એમાં તમારે ઇલનેસ કરીને ઓપ્શન જોવા મળી જશે, એ સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં જેટલા પણ PFના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારું એડ્રેસ જે પણ હોય આધાર કાર્ડની પાછળ એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનું અને એમાં તમે સ્ટેટ સિલેક્ટ કરો એના પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે। તો તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી અને રાજ્ય પણ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિટીમાં જે પણ સિટીમાં તમે રહેતા હોય એ સિટી એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પિનકોડ નંબર જે પણ હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં તમને એક બોક્સ જોવા મળી જશે, એ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે હવે હું આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લઉં। જેવા આપણે બોક્સ ઉપર ક્લિક કરીએ એના પછી બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે અને પછી નીચેની તરફમાં ગેટ આધાર OTP ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા આપણે ગેટ આધાર OTP ઉપર ક્લિક કરીએ એટલે આધાર OTP જે પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે, OTP તમારે એન્ટર કરી લેવાનો। એટલે હવે હું OTP એન્ટર કરી લઉં। જેવું OTP એન્ટર કર્યો એના પછી નીચેની તરફમાં પ્લીઝ ટ્રાય અગેન લેટર કરીને પ્રોબ્લેમ જોવા મળી ગયો।
એટલે પછી મેં રિસેન્ડ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લીધું અને પછી જે ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કર્યું. એટલે જેવું મેં ક્લિક કર્યું એના પછી પોર્ટલ ઉપર ક્લેમ સબમિટ થઈ ગયો અને પછી આપણે ક્લિક હિયર ઉપર એક વખત ક્લિક કરી અને ક્લેમ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ ઉપર એક વખત ક્લિક કરી લીધું. એટલે પછી મોબાઈલમાં જે પીડીએફ છે ક્લેમની એ ડાઉનલોડ થઈ ગઈ. આ જે પીડીએફ છે એ મારે ક્લાયન્ટને મોકલવાની હતી એટલા માટે મેં ડાઉનલોડ કરી લીધી. હવે જો તમારે મારા જે ક્લાયન્ટ છે એમણે જે રીતે મારી પાસે કામ કરાવ્યું એ પ્રમાણે જો તમારે પણ મારી પાસે કામ કરાવવું હોય તો હું થોડીક ફીસ લઈ અને તમને કામ કરી આપીશ. અને જો તમારે તમારા પીએફના રૂપિયા ફ્રીમાં ઉપાડવા હોય તો એના માટે આ વિડીયોમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ જે પ્રમાણે જણાવ્યું છે એ પ્રમાણે તમે પ્રોસેસ કરી અને ફ્રીમાં પણ તમારા મોબાઈલની મદદથી પીએફના રૂપિયા ઉપાડી શકશો. અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ. અને જો તમારે મારી પાસે પીએફનું કામ કરાવવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ઇન્સ્ટાગ્રામનું આઈડી જોવા મળી જશે. એ ઇન્સ્ટાગ્રામના આઈડીમાં મને મેસેજ કરજો. એમાં હું તમને મારો મોબાઈલ નંબર આપીશ. એના પછી તમારે જે પણ પીએફનું કામ કરવું હોય એ મને કહેજો. એ કામ હું તમને કરી આપીશ.